તો સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારો પણ એક બાદ એક ઉમેદવારીમાંથી ખસી રહ્યા છે। સુરતમાં ભાજપ ઉમેદવાર સહિત 9 ફોર્મ ભરાયા હતા, ત્યારે હવે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા। હવે ભાજપ સામે એકમાત્ર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ રહ્યા છે। જો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લેશે તો સુરતમાં લોકશાહી માટે આઘાત तो उल्लेखनीय है कि बीएसपीना उम्मीदवार प्यारेलाले पोतानी उम्मीदवारी परत खेंची लीधी है, परंतु आ फॉर्म परत खेंचतानी साथे ज घणा बधा सवालों अहींया ऊभा थया छे। आखरे लोकशाहीनुं आ हनन केवी रीतना थई रह्युं छे अने आवनारा समयमां शुं हजी पण गंभीर परिस्थिति सर्जाशे। चर्चाओ ए पण जोवा मळी रही छे कि जो आवनारा दिवसोमां पण आवुं ने आवुं चालशे तो कदाच एक समय भारत माटे एवो पण आवी शके छे कि अहींया चूंटणी ज न थाय अने तेनी शरूआत सुरतथी थई गई छे। અત્યાર સુધી ભૂતકાળમાં પણ આવા ઉદાહરણો તો સામે આવ્યા છે, પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો સહકારી મંડળીમાં આ રીતની સ્થિતિ જોવા મળતી હતી, પરંતુ હવે તો લોકસભાની સીટ સુરત પર જ એ સ્થિતિ જોવા મળી છે કે અહીંયા બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। આ બધાની વચ્ચે એક અપડેટ આપને જણાવી દઈએ કે થોડીક જ ક્ષણોમાં સુરત લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ જે છે તે થોડીક જ ક્ષણોમાં પત્રકાર પરિષદ સંબોધી શકે છે। આ સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યારે સમાચાર આવી ગયા કે હવે સુરત લોકસભા બેઠક એ બિનહરીફ જાહેર થઈ ગઈ છે, એટલે કે ત્યાં અન્ય કોઈ જ ઉમેદવારો ચૂંટણી નથી લડવાના, એટલે સ્વાભાવિક રીતે અહીંયા મુકેશ દલાલ જે છે તે એક રીતે ચૂંટણી જીતી ગયા છે। ત્યારે તેઓ CR પાટીલને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારે જે ક્લિક લેવામાં આવી હતી, જે તસવીર લેવામાં આવી હતી તે અત્યારે હાલ આપ GS TV પર જોઈ રહ્યા છો।